નામ છે પીટર્સ પ્રાઇમેસિસ, બરાબર? પીટર્સ પ્રાઇમેસિસ, રાઈટ? તો આપણને પ્રશ્ન થાય કે એનો મતલબ શું, બરાબર? પીટર એ તો ખ્યાલ આવી ગયો આપણને, બરાબર? તો પીટરને પ્રોમિસ આપવામાં આવે છે અહીંયા, ક્યારે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા, મરણમાંથી ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા પછી ઘણા બધા લોકોને દર્શન દીધું હતું, રાઈટ? અને એનું આખું વર્ણન તમે જુઓ તો યોહાનની લખેલી સુવાર્તા 21મા અધ્યાયની અંદર કરવામાં આવ્યું છે. ત્યાં તમારા માટે વાંચું છું, 1 થી તે કલમ 18 સુધી છે, રાઈટ? પણ ધ્યાનથી સાંભળજો તો આ જગ્યાનું મહત્ત્વ સમજાશે. એ બનાવો બન્યા પછી તિબેરિયસના સમુદ્રના કાંઠે, એટલે કયો સમુદ્ર? ગાલિલના સમુદ્રના કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું, ફરી એક વખત દર્શન આપ્યું અને તેણે આવી રીતે દર્શન દીધું. શિમોન પિત્તર, થોમા જે દિદુમસ કહેવાતો હતો એ, ગાલિલના કાનાનો નથાનયેલ, જબ્દીનો દીકરો તથા તેના શિષ્યોના બીજા 2 તેઓ એકઠા થયા હતા. અને શિમોન પિત્તર તેઓને કહે છે કે હું ક્યાં જઉં છું? હવે તો માછલી પકડવા જઉં છું, બરાબર? અને તેઓ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવ્યા છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા, પણ રાત્રે તેઓના હાથમાં કશું આવ્યું નહીં, બરાબર? પણ પો ફાટતી વેળાએ ઈસુ કિનારે ઊભો હતો. પો ફાટતી વેળાએ ઈસુ કિનારે ઊભો હતો, પરંતુ એ ઈસુ છે એ લોકોએ શિષ્યો એને ઓળખી શક્યા નહીં, બરાબર? તેથી ઈસુએ તેઓને કહ્યું કે છોકરાઓ, તમારી પાસે કંઈક ખાવાનું છે? તેઓએ એને ઉત્તર આપ્યો કે નથી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે તમારી હોડીની જમણી તરફ જાળો નાખો એટલે તમને કંઈક મળશે. અને તેઓએ તે તરફ જાળો નાખીને પછી એટલી બધી માછલીઓ ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં, બરાબર? અને તેઓએ ખેંચી શક્યા નહીં. તેથી શિષ્યો પર ઈસુ પ્રેમ રાખતો હતો. તે પિત્તર તેઓને કહે છે કે ઓ પ્રભુ. જ્યારે સિમોન પિત્તરે સાંભળ્યું ત્યારે તેઓ પ્રભુ છે અને તેણે પોતાનો શું કર્યો? ડગલો ફટાફટ પહેરી લીધો, રાઈટ? કારણ કે તે છાતીએથી ઉગાડો હતો અને સમુદ્રમાં શું કર્યો? કૂદી પડ્યો, બરાબર? અને બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરેલી જાળ ખેંચતા હતા, કારણ કે તેઓ કિનારેથી આગા નહીં પણ આશરે 200 હાથ જેટલે છેટે હતા. તેઓ કિનારે ઉતર્યા ત્યારે તેઓએ કોયલાનો દેવતો તથા તેના પર મૂકેલી માછલી તથા રોટલી દીઠા. એનો મતલબ કે પ્રભુએ એમના માટે શું કર્યું હતું? બ્રેકફાસ્ટ તૈયાર રાખ્યો હતો, રાઈટ? ઈસુ તેઓને કહે છે કે તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો. એથી સિમોન પિત્તર હોડી ઉપરથી ચડીને 153 મોટી માછલી ભરાયેલી જાળ એ કિનારા તરફ ખેંચી લાવ્યો. આખી રાત એમણે મહેનત કરી હતી, ત્યાં સુધી એમના હાથમાં કશું આવ્યું નહોતું, રાઈટ? પણ થોડીક જગ્યા આપજો પેલા લોકોને જવા માટે, યસ, રાઈટ? પણ પ્રભુએ કીધું તમે જમણી તરફ જાળો નાખો ને એમણે નાખી ત્યારે 153 જેટલી મોટી માછલીઓ એમના હાથમાં આવી હતી. એટલી બધી માછલીઓ હતી તો પણ એ જાળ ફાટી નહીં. અને ઈસુ તેઓને કહે છે આવો નાસ્તો કરો. તે પ્રભુ છે એ જાણીને શિષ્યોમાંના કોઈની તું કોણ છે તે એને પૂછવાની હિંમત ચાલી નહીં, બરાબર? ઈસુએ આવીને તેઓને રોટલી લઈને તેઓને આપી અને માછલી પણ તેઓને આપી. અને મરી ગયેલાઓમાંથી પાછા ઉઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ કેટલામી વખત દર્શન આપ્યું? ત્રીજી વખત દર્શન આપ્યું, બરાબર? હવે તેઓ નાસ્તો કરી રહ્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે, યોહાનના દીકરા, શું તું મારા ઉપર તેઓ કરતાં વધારે હેત રાખે છે? અને તેણે એટલે કે પિત્તરે કહ્યું કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું, એટલે કે પ્રેમ રાખું છું. તેણે કહ્યું કે મારા હલવાનને પાડ. ફરીથી પ્રભુ એને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, તું મારા પર પ્રેમ રાખે છે? તેણે કહ્યું કે હા પ્રભુ, તું જાણે છે હું તારા પર હેત રાખું છું. તેણે કહ્યું તું મારા ઘેટાને પાડ. પ્રભુએ ત્રીજી વખત એને પૂછ્યું કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિત્તર ત્યારે શું થઈ જાય છે? દિલગીર થઈ જાય છે, રાઈટ? દિલગીર થઈ જાય છે. અને એને શું યાદ આવતું હશે? પ્રભુએ ત્રીજી વખત પૂછ્યું એટલે નકાર કર્યો હતો ને, એને પ્રભુ ત્યાં રિયલાઇઝ કરાવવા છે કે બેટા, મેં તને કીધું તું કે મરઘો બોલ્યો પહેલા તું મારો 3 વખત શું કરીશ? નકાર કરીશ. અને એટલી વખત હું તને અહીંયા ત્રીજી વખત પૂછું છું કે શું તું મારા પર હેત રાખે છે? પિત્તર ગળગળો થઈને શું કહે છે? પ્રભુ, તું બધું જાણે છે, રાઈટ? હું તારા પર હેત રાખું છું, રાઈટ? અને ઈસુ તેઓને કહે છે, ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પાડ, રાઈટ? તમે ને હું અહીંયા આવ્યા છે કેટલા વર્ષ થયા આપણા જીવનને? 60, 70, 40, 45, મારા 52, રાઈટ?
અત્યાર સુધી ઈસુએ આપણા પર હેત રાખ્યું છે, પ્રેમ રાખ્યો છે, દયા રાખી છે, કૃપા વરસાઈ છે, રાઈટ. આજે પ્રભુ તમને ને મને ફરી એક વખત પૂછે છે કે શું તું મારા પર હેત રાખે છે? જો રાખે છે તો જે હું તને કહું છું એ પ્રમાણે તું જીવ. મેં તને શરીર આપ્યું છે, મેં તને જીવન આપ્યું છે, રાઈટ. એને તું ખરાબ કરીશ નહીં. જેને કાન છે એ સાંભળે. પછી આપણે ખરાબ એને કરતું જવું હોય, કારણ કે જો યાદ રાખીએ, અંધારાને નજવાળાને કોઈ દિવસ મેળ પડે નહીં, ખ્રિસ્તને ને બલિયાલને કોઈ દિવસ મેળ પડે નહીં. અને એવી જ રીતે આપણા જીવનનું બી છે. 2 ઘોડે સવારી થાય નહીં, 2 નાવમાં સવારી કરી શકાય નહીં, રાઈટ. કાં તું ટાઢો થા, કાં તું ઊનો થા, પણ હુંફાળો ના રહે, નહીં તો હું તને મારા મોંમાંથી થૂંકી કાઢીશ. પ્રભુ આપણને આ બાબતો આજે પણ શીખવે છે. અને એટલે આ જગ્યાની મુલાકાતે આવીએ છીએ, વચનો વાંચીએ છીએ, ત્યારે આપણા માટે પણ આ જ સંદેશ છે. જો પ્રભુ પિત્તરને કહેતા હોય કાન પકડીને, તો પ્રભુ તમને ને મને પણ કાન પકડીને કહે છે, રાઈટ, કે વાસ્તવિક જીવન શું છે, ખરું જીવન શું છે. પણ તેમ છતાંય પછી જેમ પેલી કૂતરું પોતાની ઓખ તરફ અને ભૂંડ પોતાના કાદવ તરફ જઈને એને પલટીઓ મારવી હોય તો પછી એ એની જિમ્મેદારી છે, રાઈટ. અહીંયા આવ્યા છીએ, અહીંથી જયા પછી જો આપણા જીવનમાં કોઈ બદલાણ ના આવે તો વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે, રાઈટ. આ એ જગ્યા છે કે જ્યાં ગાડી પ્રભુએ પિત્તરને પછી કીધું હતું કે હું તને શું કરું છું, મારી મંડળીનો મુખ્ય આધાર સ્તંભ બનાવું છું, ખૂણાનો મુખ્ય પથ્થર, બરાબર, અને હું તને ચાવી આપું છું, રાઈટ. એ જે જગ્યા હતી પીટર પ્રોમિસીસ, આ જ જગ્યા સામે ચર્ચ છે, બરાબર. અને એ ચર્ચના પુલપીટ પર જે પથ્થર છે, પુલપીટની નીચે એ જગ્યાએ કહેવાય છે સવારે બ્રેકફાસ્ટ બનાવ્યો હતો, માછલી અને રોટલીવાળી જેવો. અને એનાથી થોડાક આગળ જશો એટલે નીચે સમુદ્રનું પાણી, ગાલિલ સમુદ્રના પાણી હું તમને લાવવાની વાત કરતો હતો, એ ત્યાં આગળ તમે છપછપિયા કરો, પછી પાછા આવીએ અને પછી બસમાં બેસીએ અને પછી આગળના ચર્ચ પર આપણે જઈએ. 20 મિનિટ.